સુરતમાં જૂના વાહન અને મોબાઈલ વેચનારા પોલીસના રડારમાં એટીએસના આદેશથી જૂના વાહન અને મોબાઈલ વેચતા વિક્રેતાઓનો ડેટા કરાઈ રહ્યો છે એકત્રિત। સુરત એસઓજીએ ડેટા એકત્રિત કરવાની તૈયારીઓ શરૂ કરી। વાહનો તુરંત ખરીદનારના નામે તબદીલ થાય તેની તકેદારી રાખવા માટે સૂચના। ડીલરોએ જૂના ફોન વાહન કોની પાસેથી ખરીદ્યા, કોને વેચ્યા તેનો રેકોર્ડ રાખવો પડશે। જૂના વાહન મોબાઈલનો દેશ વિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની આશંકા। જૂના મોબાઈલ ફોન અને વાહનો વેચનારનો ડેટાબેઝ તૈયાર કરવા પોલીસ કામે લાગી। આતંકીઓ દ્વારા જૂના વાહનો અને મોબાઈલ ઉપયોગ કરવાની આશંકા છે, ત્યારે તેને લઈને એસઓજી પોલીસ છે એ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। રાજદીપસિંહ નકુમજી ડીસીપી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની તપાસ? એટીએસ દ્વારા એક જે છે ને ડ્રાઈવ રાખવામાં આવી છે અને અગાઉ જે આતંકવાદી હુમલાઓ થયેલા અને એના અનુસંધાને આવી કોઈ પ્રવૃત્તિમાં જૂના મોબાઈલ, જૂના વાહનો કે જે સ્ક્રેપ ધંધાવાળા હોય એવું આવું કંઈ પણ જૂની વસ્તુઓ જે છે એ અનએટેન્ડેડ ન રહી જાય એના માટે ફરજિયાતપણે આ ત્રણેય જે વસ્તુઓ લેતા વેચતા હોય તો કયા વ્યક્તિ પાસેથી લે છે એનો પૂરો ડેટા, એનું નામ, એનું રહેઠાણનો પુરાવો, એનો મોબાઈલ નંબર, એનો ફોટો, એનું આધાર કાર્ડ, તમામ વસ્તુઓ લઈ અને એનું રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે। કોની પાસેથી લે છે અને કોને વેચે છે આ અદ્યતન રજિસ્ટર જે છે એ મેન્ટેન કરે છે કે નહીં, અને જો ન કરતા હોય તો એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ જે છે એસઓજીમાં 10 દિવસથી ચાલી રહી છે અને હજી આ ડ્રાઈવ જે સઘન બનાવવામાં આવશે। વધુમાં વધુ લોકો ઉપર ચેકિંગ કરવામાં આવશે, રેડો કરવામાં આવશે અને જો આ લોકો આવું કોઈ કૃત્ય કરતા ઝડપાશે તો એ લોકોના વિરુદ્ધમાં વધુ કાયદેસર કાર્યવાહી કરવાની જે છે એ મુહિમ ચલાવશું અમે। દિલ્હીમાં જે ઘટના ઘટી હતી, આતંકી ઘટના, એમાં કઈ રીતે શું લાગી રહ્યું હતું તપાસમાં જાણવા મળ્યું? દિલ્હીની જે ઘટના ઘટી હતી એના ઉપરથી અત્યારે એટીએસ દ્વારા તમામને એવી સૂચના આપેલી છે કે જે કોઈ આવું ગેરકાયદેસર કૃત્ય કરવા માગતા હોય, માની લો કે એમાં ચોરી હોય, લૂંટ હોય, ધાડ હોય કે બીજા કોઈ કૃત્ય હોય, તો જ્યારે મોબાઈલનો યુઝ કરે છે કે જ્યારે વાહનનો યુઝ કરે છે તો એ મોબાઈલ જે છે એ બીજાના નામના હોય છે કે ચોરીના હોય છે કે વાહનો પણ એ રીતના હોય છે। એટલા માટે આ રજિસ્ટર મેન્ટેન કરવાની જે પ્રથા છે મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આવા ચોરીના વાહન કે ચોરીના મોબાઈલનો યુઝ કરી અને કોઈ ગુનાને અંજામ ન આપે એના માટે તકેદારીના ભાગરૂપે આ ડ્રાઈવ જે ચાલી રહી છે। જોઈ શકાય છે એસઓજી પોલીસે અલગ અલગ વિસ્તારોની અંદર તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।